અને કંઈક સમાજનું આમૂલ પરિવર્તન, નવ નિર્માણ, નવ રચના કરવા માટે થનગની રહ્યા છે. તો આપણે એમને કામ સોંપીએ. સૌપ્રથમ મારે એક વાત કરવી છે. એક વાક્ય યાદ આવે છે મને. અબ્રાહમ લિંકન, વેરી પુઅર સ્ટુડન્ટ, કે માય ડિક્શનરી ઇઝ નોટ ઇમ્પોસિબલ વર્ડ્સ. મારી ડિક્શનરીમાં, મારા શબ્દકોશમાં અશક્ય કોઈ શબ્દ નથી, પરંતુ હાર્ડ વર્કિંગ, સખત પુરુષાર્થ કરો તો બધું સોલ્યુશન મળી જશે. અને એ માટે યુવાનો થનગની રહ્યા છે. એમને કામ જોઈએ છે ને કામ કરે તો આ સમાજની કાયા પલટ થઈ જશે. એવું પ્રત્યક્ષ નિહાળી રહ્યો છું, જોઈ રહ્યો છું, અનુભવી રહ્યો છું. આગળ વાત કરી સાહેબજીને, વક્તાઓને, પણ કે મહેસાણા ઓફિસમાં આવો, પણ ક્યાં? તમે દરેક ગામડાના યુવાનને અથવા ગામડે સરનામું આપી દે, એડ્રેસ આપી દે. ભાઈ, એમને માણસ ભૂલો પડે, ક્યાં આવે? કામ કરવું છે, કામ કરી રહ્યા છે અને કામ કરવાના, એમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ તમે દરેક ગામડે, મહેસાણાનું જે આપણી ઓફિસ છે, કાર્યાલય છે, એનો એડ્રેસ ગામડે દરેક યુવાનને, વ્યક્તિને આપો. પ્લીઝ, માય રિક્વેસ્ટ યુ સર. તો ખ્યાલ આવે. ઘણા પ્રોબ્લેમ છે સમાજમાં, પણ ક્યારે સોલ્વ થાય? વક્તાઓએ વાત કરી સંગઠન. તો સંગઠન તો જોઈએ, પણ સંગઠન એમને થાય નહીં. સંગઠન આ રીતે દરેક યુવાનને, ગામડાને એ જાણ હોવી જોઈએ, જાણ કરવી જોઈએ, પ્રચાર કરવો જોઈએ, પ્રસાર કરવો જોઈએ. તો આપણું કામ એ આગળ ચોક્કસ પ્રગતિના પંથે જઈ રહ્યું છે. હવે શિક્ષણની વાત કરી. કેટલાય સમાજમાં યુવાનો 80-90% આવે છે, પણ વેરી પુઅર કન્ડિશન સ્ટુડન્ટ. આર્થિક પરિસ્થિતિ બિલકુલ વીક છે. માય એક્સપિરિયન્સ, મારો અનુભવ એવો છે કે અમારા વખતે 40 શ્રાવક ભણતા હતા. અમે સત્ય હકીકત, ઘટના 40 શ્રાવણમાં અમે અમારા સાથે હતા. નમ કરવા માટે આર્થિક પરિસ્થિતિ, ખાવા માટે પૈસા નતા. ભૂખ્યા રહીને 40 શ્રાવણ યુવાનો ભણ્યા. ભૂખ્યા રહીને 40 શ્રાવણ યુવાનો ભણ્યા અને ધીરે થઈ એ શિક્ષકો થયા. આ કન્ડિશન આજથી 40-40 વર્ષ પહેલા. તો મારે સમાજને, યુવાન ભાઈઓને મારે એક નમ્ર વિનંતી કરવી છે. ધર્મની વાતો કરીએ, બધી વાતો કરીએ, પણ પાટણ જિલ્લો, પાટણ યુનિવર્સિટી છે, એક હોસ્ટેલ જોઈએ. દરેક સમાજની અમે ભણતા 40 વર્ષ, 45 વર્ષની વાત કરું, દરેક સમાજની હોસ્ટેલ, છાત્રાલય હતી. અમારા વખતે કઈ કશું જ નહીં. અમે ડીસી હરિજન હોસ્ટેલમાં રહીને ભણ્યા, ભૂખ્યા રહીને. કોઈ આધાર નહીં, કોઈ કશું નહીં. આર્થિક, કારણ કે આપણે બે ફૂંકારા હોય, બાપા બે ફૂંકારા મજૂરી કરે. પછી આપણી પ્રગતિ કઈ છે, કઈ રીતે થાય? આર્થિક પરિસ્થિતિ સજ્જર હોય તો આપણો બાળક ભણી શકે, ભણે. સરસ વાત, મજાની વાત કરી કે આર્થિક પરિસ્થિતિ કોઈને વીક હોય તો અમને મળો, અમે હેલ્પ લીધું અને હેલ્પ કરીએ. સરસ મજાની. થેન્ક યુ વેરી મચ યુવાનોને, થેન્ક યુ વેરી મચ. બહુ ખૂબ ખૂબ આભાર. સરસ મજાની વાત છે. તો આર્થિક પરિસ્થિતિ, ઘણા યુવાનો છે 80-90% મારે સાયન્સના સ્ટુડન્ટ છે, પણ પરિસ્થિતિ વીક છે. એટલે તો બ્રેક વાગે છે, સ્ટોપ થઈ જાય છે. આપણા યુવાનો કલેક્ટર નથી,
ફર્સ્ટ ક્લાસ ઓફિસર નથી, ફલાણા ઓફિસર નથી, પણ કેમ વેરી પુઅર કન્ડિશન સ્ટુડન્ટ, આર્થિક પરિસ્થિતિ વીક છે, એનું સંશોધન કરવું જોઈએ અને એ બાળકને આપણે પ્રોત્સાહિત કરીએ, ઉત્સાહિત કરીએ અને આપણે આર્થિક રીતે એને હેલ્પ કરીએ તો ચોક્કસ હું સાચું સોચીને કહું છું કે આપણા યુવાનો કલેક્ટર ફર્સ્ટ ક્લાસ ઓફિસર બને, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ફક્ત રાતે વડા ન થાય, ગામડે ના ભાગે ભૂત, એટલે નક્કર કામ જોઈએ ભાઈ. વાતો તો કેટલી કરી આપણે, વાતો કેટલી કરી આપણે, એને કરીશું પણ રાતે વડા નહીં થાય અને ભાવનો લેવાથી ભૂખ નહીં ભાગે. એ તો નક્કર કામ જોઈશે અને નક્કર કામ કરીશું તો આપણા યુવાનો ફર્સ્ટ ક્લાસ ઓફિસર, કલેક્ટર, આઈપીએસ અધિકારી, ડીએસપી બનશે. અને એક સામાન્ય માણસ વણઝારા સાહેબ, દાખલો આપો, વણઝારા જે ભટકતી લટકતી કોમ છે કે જો ડીએસપી બની શકે વણઝારા સાહેબ તો શું આપણો વિદ્યાર્થી ન બની શકે? બની શકે યાર, આઈપીએસ અધિકારી, ફર્સ્ટ ક્લાસ ઓફિસર બની શકે, પણ એને પ્રોત્સાહન નહીં, એની આર્થિક પરિસ્થિતિ વીક છે. તો સરસ મજાનું કામ કરી રહ્યા છે આપણા સંગઠન. યુવાનો ખૂબ ખૂબ ધન્યવાદ છે. હું શિક્ષણની વાત કરું થોડીક, કારણ કે શિક્ષણનો જીવ છું. એટલે મેં સંશોધન કર્યું 2012માં હું રિટાયર થયો. 5-6 વર્ષથી મેં સંશોધન કર્યું સમાજનું. ત્યારે કેટલાય વિદ્યાર્થીને હું મળ્યો, મેં સર્વે કર્યું, કેટલાય વિદ્યાર્થીને હું મળ્યો અને રૂબરૂ મુલાકાત લીધી. ત્યારે વિદ્યાર્થીને 2 ગુણ્યા 5 ના આવડે, 9માના 10માના વિદ્યાર્થીને 9 ગુણ્યા 5 ના આવડે. ધ્યાન રાખજો, હું શિક્ષણવિદમાં છું, મારા ગામમાં શિક્ષણ સમિતિમાં તાલુકા જિલ્લા રાજ્યમાં ટ્રેનિંગ લેવા જાઉં છું. આ સ્કૂલોને ટ્રેનિંગ આપું છું. મેં સંશોધન કર્યું, મને ગુજરાત રાજ્યે સર્ટી આપી છે, તમને બતાવીશ કદાચ. ત્યારે હું નિસ્વાર્થપણે 1 થી 8 પ્રાથમિક શાળામાં તન મન ધન અને મારી શક્તિ આપું છું. કન્યા શાળા 1 થી 8 ધોરણ, 9 થી 12 હાયર સેકન્ડરી, એમાં ટ્રસ્ટમાં છું. નહીતર આપણા રાવળભાઈને કોઈ ટ્રસ્ટમાં ના લે, પટેલ ના. ધ્યાન રાખજો, શું વાત છે, વાત આ કરું છું. તમને ટ્રસ્ટમાં રાવળભાઈને કોઈને ના લે, એક નહીં, પણ મારા ગામમાં હું ટ્રસ્ટમાં છું અને મેં સંશોધન કર્યું વિદ્યાર્થીનું, બાળકનું. કારણ કે બાળક એ આપણા સમાજનું ગૌરવ. તો 5 ગુણ્યા 5 ના આવડે, 8 ગુણ્યા 5 ના આવડે, મેં સંશોધન કર્યું. અમારી વાયુ મિટિંગ હતી કંથારી ગામમાં. ત્યારે એક વાલીએ પ્રશ્ન કર્યો, પ્રશ્ન તો અનેક હતા, પણ એક વાલીએ પ્રશ્ન કર્યો કે અમારા છોકરાને 5 ગુણ્યા 5 નથી આવડતા. ત્યારે મેં જવાબ આપ્યો, સાહેબ તો સાહેબ હું જવાબ આપીશ. હું કહું પહેલી તો તમારી ભૂલ છે વાલી તરીકે, કારણ કે આજનો વાલી એટલો બધો ગૂંથાયેલો છે દરેક જગ્યાએ, કારણ કે કોમ્પ્યુટર યુગ છે, ટેકનોલોજી યુગ છે. એટલે પૈસા મારો પરમેશ્વર ને એવું પૈસાનો દાન, પૈસા પાછળ આજનો વાલી પડ્યો છે. તમે જુઓ, પણ બાળક પાછળ 1-1.5 કલાક સમય નથી આપતો. બાળક પાછળ 1-1.5 કલાક સમય નથી આપતો. મેં કહ્યું ભાઈ તમારી વાત સાચી છે, કારણ કે આપણે પ્રોત્સાહિત વાત કરીએ, નેગેટિવ નોટ, નેગેટિવ વાત નહીં, પોઝિટિવ વાત કરવાની છે. તો સરસ વાત છે તમારી. ત્યારે મેં કહ્યું જાહેરમાં કે તમારો પહેલો જ વાંક છે, તમે તમારા બાળકને, ભલે તમે મજૂરી કરો છો, મજૂરી વર્ગ છો, તમે આખો દિવસ મજૂરી કરો છો, સાંજે વાળો કરીને 1/2 કલાક બાળક જોડે બેસવું જોઈએ અને બેસીને એને કે તારા સાહેબે શું શીખવાડ્યું, શું આવડે છે તને, એમ ના આવડે એટલે એને શીખવાડવું જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ અને ધીરે ધીરે આવડી જશે. પણ પહેલી જવાબદારી તમારી છે વાલીની,
કારણ કે વાલી તરીકે તમે જરાય સમય આપ્યો નથી એટલે ના આવડે. કારણ કે પહેલી શાળા એ કુટુંબ છે, પહેલી નિશાળ એ કુટુંબ છે. કુટુંબમાંથી સંસ્કાર લઈ, કેળવણી લઈ, વિદ્યા લઈ, જે તે વસ્તુ લઈને શાળામાં જાય છે ત્યારે ખબર પડે કે આ બાળકના સંસ્કાર શું છે. એટલે તમારો જ હક છે, શિક્ષકનો હક નથી. તમને કંઈ શીખવાડી નથી પાયામાં. જો પાયો કાચો હોય તો શાક મારી ઇમારત કરો એ નીચે જ પડી. તો મારે કહેવાનો ભાવ એ છે, વાલી જાગૃત થાઓ, યુવાનો જાગૃત થાઓ, મા બાપ જાગૃત થાઓ, વડીલો મુરબ્બી જાગૃત થાઓ. આપણા બાળકને ભણાવો 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 અને ભણાવવાથી જ આપણા સમાજનું ઉત્થાન થશે, પ્રગતિ થશે, ઉન્નગામી થશે અને ખરેખર એવી ઉન્નત આવશે સમાજની. હું શબ્દમાં વર્ણન નથી કરી શકતો, પણ સ્વામી વિવેકાનંદનું એક વાક્ય મને યાદ આવે છે. સ્વામી વિવેકાનંદને ભારતના યુવાનોને અથવા ભારતના જે માણસ હતા બુદ્ધિજીવી એમને શું કહ્યું કે તમે ફક્ત મને 50 યુવાનો આપો, ફક્ત મને 50 યુવાનો આપો, હું ભારત દેશની કાયાપલટ કરી દઈશ, હું ભારત દેશની કાયાપલટ કરી દઈશ. એટલે આપણા યુવાનો જાગૃત થયા છે અને આપણા સમાજની કાયાપલટ કરી નાખવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આપણા યુવાનોને સાથ અને સહકાર આપો, સાથ અને સહકાર અને આર્થિક પરિસ્થિતિ એટલે કે ભંડોળ, તો ચોક્કસ આપણા સમાજની કાયાપલટ થશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો બસ અસ્તુ.